નમસ્કાર દોસ્તો, આજના ડિજિટલ સમયમાં આપણે ફોનપે છે, ગૂગલ પે છે અને પેટીએમની મદદથી આપણે ઘણા બધા યુપીઆઈ ટ્રાન્ઝેક્શન કરતા હોઈએ છીએ. તો એવી જ રીતે તમિલનાડુમાં એક પાણીપુરી સેલર કે જે યુપીઆઈથી પેમેન્ટ એક્સેપ્ટ કરતો હતો, તેમને તમિલનાડુ જીએસટી ડિપાર્ટમેન્ટ દ્વારા એક નોટિસ મોકલવામાં આવી છે. તો મિત્રો, આ વિડીયો તમને ડરાવવા માટે નથી, પરંતુ જાગૃત કરવા માટે છે કે આપણે પણ યુપીઆઈની મદદથી ઘણા બધા ટ્રાન્ઝેક્શન કરતા હોઈએ છીએ. તો આપણે કેવા ટ્રાન્ઝેક્શન યુપીઆઈની મદદથી કરવા જોઈએ અને કેવા ટ્રાન્ઝેક્શન કરતી વખતે આપણે અચકાવવું જોઈએ. તો મિત્રો, આપણે જોઈએ કે કેવા ટ્રાન્ઝેક્શન યુપીઆઈની મદદથી ના કરવા જોઈએ. એ પહેલા જે પાણીપુરી સેલર છે એમને જે જીએસટી ડિપાર્ટમેન્ટ દ્વારા નોટિસ મોકલવામાં આવી છે એ જોઈ લઈએ કે શા માટે એમને નોટિસ મોકલવામાં આવી છે. નમસ્કાર. તો અહીંયા મિત્રો તમે નોટિસમાં જોઈ શકો છો, આ નોટિસ કોઈ વધુ સમય પહેલાની નથી, 1 મંથ પહેલાની જ છે, 17/12/2024. સમન ટુ અપિયર ઇન પર્સન એન્ડ ટુ પ્રોડ્યુસ અ ડોક્યુમેન્ટ. એ વ્યક્તિ અને તેમને એ વ્યક્તિના જે ઇન્કમના જે ડોક્યુમેન્ટ છે એ લઈ અને જીએસટી ડિપાર્ટમેન્ટ બોલાવવામાં આવ્યા છે. તમે નીચે જોઈ શકો છો, અહીંયા 2 કરીને એ વ્યક્તિનું નામ અને એમનું એડ્રેસ ને ડિટેલ લખેલી છે, પરંતુ એ કોન્ફિડેન્શિયલ ઇન્ફોર્મેશન કહેવાય, એ માટે હું તમારી સાથે શેર નથી કરતો. હવે મેઇન વસ્તુ આપણે જે જોવાની છે, અહીંયા તમે નીચે જોઈ શકો છો, whereas based on the report received from the Roger Pay and PhonePe, you have received UPI payment for outward supply of goods and service and the payment received for the year 21-22, 22-23 and 23-24 are as below. અહીં નીચે તમે જોઈ શકો છો, એનું 23-24નું જે ટર્નઓવર છે, એમણે યુપીઆઈથી જે પેમેન્ટ એક્સેપ્ટ કર્યું છે 40 લાખથી ઉપર જતું રહ્યું છે, તે માટે ડિપાર્ટમેન્ટ દ્વારા તેમને નોટિસ મોકલવામાં આવી છે. અને નીચે તમે જુઓ તો તમને ખ્યાલ હોય તો જે જીએસટીમાં રજિસ્ટ્રેશન માટેની લિમિટ છે એ 20 લાખ છે. તમારું જે ટર્નઓવર છે 20 લાખથી ઉપર જતું રહે તો તમારે જીએસટીમાં રજિસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે. અને જો તમે ખાલી ગુડ્સ વેચતા હોય તો તેનું ટર્નઓવરની લિમિટ છે 40 લાખ. સ્પેશિયલ કેટેગરી સ્ટેટ છે એ બાદ કરતા ખાલી ગુડ્સ વેચતા હોય તો તેની લિમિટ છે 40 લાખ. 40 લાખથી ઉપર જો તમારું ટર્નઓવર જાય તો તમારે જીએસટીમાં રજિસ્ટ્રેશન લેવું ફરજિયાત છે. અહીંયા જોઈ શકો છો, એઝ પર ધ સબસેક્શન 1 ઓફ ધ સેક્શન 22 ઓફ ધ જીએસટી એક્ટ, every supplier with the aggregate turnover 20 lakh in a financial year shall be liable to registration. Further, as per the subsection 2 of the section 23 of the CGST Act 2070, the government by notified have exempt any person up to 40 lakh who is engaged to exclusively supply of goods from the obtaining registration. જે વ્યક્તિ ખાલી ગુડ્સ વેચે છે તેમના માટે આ લિમિટ છે 40 લાખ અને બાકીના માટે સ્પેશિયલ કેટેગરી સ્ટેટ છોડતા 20 લાખથી ઉપર ટર્નઓવર જાય તો જીએસટીમાં રજિસ્ટ્રેશન લેવું ફરજિયાત છે. પરંતુ આ વ્યક્તિએ ટર્નઓવર તેમનું 40 લાખથી ઉપર જવા છતાં પણ રજિસ્ટ્રેશન લીધું નથી, તે માટે જીએસટી ડિપાર્ટમેન્ટ દ્વારા તેમને નોટિસ મોકલવામાં આવી છે. તો મિત્રો, આ વ્યક્તિને એટલા માટે નોટિસ મોકલવામાં આવી છે, તેમણે જીએસટી રજિસ્ટ્રેશન એપ્લિકેબલ હતું છતાં પણ લીધું નથી. હવે આપણે જોઈએ કે યુપીઆઈથી આપણે કેવા ટ્રાન્ઝેક્શન કરવાથી બચવું. મિત્રો, આપણે ઘણી વખત કેવું કરતા હોઈએ છીએ, એક્ઝામ્પલની મદદથી સમજીએ. માનો કે કોઈ વ્યક્તિ એ છે અને એમના બેંક અકાઉન્ટમાં 50 લાખ પડેલ છે અને એમને જરૂર છે કેશની. તો એ શું કરે કે એમાંથી 15 લાખ છે એ વ્યક્તિ બીના અકાઉન્ટમાં ટ્રાન્સફર કરે અને વ્યક્તિ બી છે એ કેશ વિડ્રો કરી અને વ્યક્તિ એને આપી દે છે. અને જે વ્યક્તિ બી છે એનું ઓલરેડી જે બિઝનેસની રિસીપ આવે છે યુપીઆઈની મદદથી, એ 15 લાખ ઓલરેડી છે અને 15 લાખ આ વ્યક્તિએ એનામાં ટ્રાન્સફર કર્યા, એ પણ એમને કેશ ઉપાડી લીધા. તો જીએસટી ડિપાર્ટમેન્ટ દ્વારા એમ વ્યક્તિ બીને છે એ નોટિસ મોકલવામાં આવે કે આજે તમારું ટર્નઓવર છે તો 30 લાખનું થઈ ગયું, 20 લાખથી ઉપર ટર્નઓવર જાય તો જીએસટી લેવો ફરજિયાત છે. અને ત્યાં તમે ડિપાર્ટમેન્ટને તમે એક્સપ્લેન ના કરી શકો કે વ્યક્તિએ તમને 15 લાખ શા માટે મોકલ્યા હતા, તો ડિપાર્ટમેન્ટ છે તમારી ઇન્કમ કાઉન્ટ કરી લે છે અને એના ઉપર તમારી પાસેથી ટેક્સ, ઇન્ટરેસ્ટ અને પેનલ્ટી પણ વસૂલી શકે છે. તો મિત્રો, આપણે આવા અનનેસેસરી ટ્રાન્ઝેક્શન કરવાથી બચવું જોઈએ, જેથી કરીને આપણે ડિપાર્ટમેન્ટની નોટિસથી બચી શકીએ. તો મિત્રો, તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. હવે મળીએ આપણે આગળના વિડીયોમાં.